પકડો કે કંઈક આમ ઊંચો હાથ થતો હોય ને તો અમને એમ થાય કે દોણામ જાય છે. જોકે આમ દેખાય છે મોઢા ઉપર ભાવે જ છે, અને નહોતું ભાવતું એવડે તો વી ગયા. એટલે હવે બેઠા સામેથી એક જાય છે ને એવું લાગે. એટલે હું વાત એ કરતો હતો કે જેસલ અને તોરલ ગુરુ ગોતવા જઈએ ન મળે. એક લખી લેજો તમે, ગુરુ ગોતવા જાવ ચા આની દુકાન હોય. અત્યારે આમ આખે આખા કપાળ રીંગ્યા હોય, ટીશન સુધી ડેર ખાવ ને આપણે એમ કે આ બાપુ મુક્તિ અપાવશે. 100 મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા, શું મુક્તિ અપાવે. આપણે હાલા જતા હાથ કરે, ભગાત ખડા રે તેરા બેડા પાર કે તમે રોટલાટું વંડિયું ઠેકો, શું અમારા બેડા પાર કરો. ચા ગોતવા આની દુકાન હોય. આપણે આમ બરોબર આમ ખેતરથી આવ્યા હોય અને બપોરે આમ બાજરાના બે બડા દબાવીને હુતા હોય, તારે બરોબર આવે. દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જાર બાવણ મૂછ ઉપર ને પૂંછ ઉપર ભાર બહુ છે. હવા છે લાપસી કરીને પાણી આરે જવારજો. હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો. આને પનોતી બહુ નડે, પણ તમને અત્યારે નડે એનું જ કરો. અમે બે બડા દબાવીને હુતાય, કઈ નડતું નથી. ક્યાં ગોતવા? જેસલ ચોરી કરવા ગયો તો. સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે, ઈ ચોરી કરવા ગયો તો. એમના ભાભીએ મેણું માર્યું. ઈ કે ગરમ જમવું હોય ને તો પદમણી પરણી આવો. અને જાડેજો થાળીને ઠેપું મારીને હાલતો થયો ને પછી એમના ભાભી કે છે કે ઉભા રહ્યો, પદમણી એમ બાવળે નથી બાંધી, હું સરનામું આપું. અને ઈ આ સતી તોરલનું બાપુ સરનામું આપ્યું. સાસટિયા કાઢીનું સોનગઢ ગામ ને આ જગ્યાએ તોરી ઘોડી તોરી તલવાર ને એની પામરી ઈ લઈને આવો ને, હું આ તમને મોતીએ વધાવવા ઊભી છું. અને ઓલો બાપુ એક ઘાન બે કટક્યા બાપુ એ ચોટલી ઊભી થઈ ગયો. ઈ કે હવે ઈને જો ન લાવું ને ત્યાં સુધી આ કચ્છનું પાણી જાડેજો ન પીવે. બાપુ આવ્યો અને ઈ દિવાલને આવી રીતે રામદેવજી બાપાનો પાઠ છે અને અંદર ભજન હાલે છે, સંતવાણી હાલે છે. અને વાંયે બાપુ દિવાલને બાંકું પાડ્યું અને બાંકું પાડીને જ્યાં ઘોડી બાંધી હતી ને ત્યાં જ અંદર ગીર્યો અને ઘોડીએ ઠેકડો માર્યો ને ખીલો નીકળી ગયો અને ઘોડી આવડ્યું મટી દેવા. એટલે અંદર એમ કે છે કે ઘોડીને કેમ હક નથી, ઘોડીને શું થયું? કોકે આવીને જોયું, એ કે ઘોડીએ ખીલો કટાવ્યો. એટલે ઓલાને જાડેજાને અંદર આવી ગયેલો, એને એમ થયું ખરું મને કોક ભાળી જાય. એટલે ઘોડીની ગમાણીમાં આમ ગરી ગયો. અને તોરલને સાસડિયાજી કહે છે કે ખીલો બેહાડી દો. અને ઓલો ખીલો બેહાડવા ગયા ને ભાઈ અંધારું તો હતું ને જાડેજાનો હાથ આવી ગયો ને ખીલો ઠોકી દીધો હાથની હથેળીમાં, બંધાઈ ગયા. ક્યાં જાય? ત્યાંથી ગુરુ જડી ગયા. ગુરુ ગોતવાજી ન મળે. અને એ બાપુ સવારે વહેલા 4 વાગે પ્રસાદી વેચાતી હતી. આ બાપુ નિયમ હતા, ભજનમાં જેટલા માણા હોય ને એટલી જ પ્રસાદી હોય. એકય માણા બાકી હોય ને ત્યાં સુધી પ્રસાદી ખૂટે નહીં. આ ભજનના નિયમો હતા. ફરી ફરીને વેચીને તો એક ભાગ વધે. સતી તોરલ કે છે કે ભાઈ કોણ છે? કેમ કોઈ બોલતું નથી? હજી પ્રસાદી વધે છે. કોણ પ્રસાદી વગરનું? ઓલો ગમાણીમાં રહ્યો કે મારી જ વધતી હોય. ઈ કે હું આયા છું. ઈ કે ગમાણીમાં શું કરો છો? બહાર આવો, બહાર આવો. કોણ છો? ઈ કે બહાર હું આવે, હથેળીમાં ખીલો ઠપકેરો. ચેમ આવું બહાર? અને સાસટિયાજી જઈને કહે છે કે અરે હથેળીમાં ખીલો માર્યો તોય તમે હુંકારો ન કર્યો, આપ કોણ છો? અને એ જ વખતે સતી તોરલ બોલ્યા કે એને હું ઓળખી ગઈ છું. એ કોણ છે? આ કચ્છનો કાળો નાગ બારવટીયો જેસલ જાડેજો જ હોય, બીજું કોઈ ન. હથેળીમાં ખીલા ઠપકારે હુંકારો ન કરે. બાપુ એ કેવો કાળ મીઠાઈ છે, વિચાર તો કરો. પછી સાસડિયાજી કે પણ આ શું કામ કરવું પડે? એ કે હું આ ચોરી કરવા આવ્યો હતો. પણ કે આ તો અલખનો દરબાર છે, માગ્યું મળે તો કે લાવો. અને બાપુ સતી તોરલને કહી દીધું કે તમે જાઓ. અને એ જાડેજાને લઈને હલતા થયા. રસ્તામાં 2 જણા વાદ કરે છે. જેસલના હાથમાં તલવાર છે, તોરલના હાથમાં એકતારો છે. 2 જણા વાત કરે. જેસલ કહે છે તમે હું આ દુનિયાને હુતા નથી, હુવા દેતા નથી, એકતારા કરીને ભરમાવો છો. તોરલ કહે છે જાડેજા તમને નહીં સમજાય, તમે જે કરતા હોય તમને કરો, અમને જે કરીએ અમને કરવા દો. એ કે નહીં, મારી તલવાર કરે તમારો એકતારો ન કરે. કે દરબાર ભૂલો છો, આ એકતારો કરે તલવાર ન કરી શકે. એ કે નહીં, મારી તલવાર વધે. અને તોરલ કહે છે મારો એકતારો વધે. તો કે મને એનું પ્રમાણ આપો. જાડેજો કહે છે
અને આ પ્રમાણ વાળી વાતું છે ને એટલે દુનિયા ટીંગાઈ રહી છે ભજનની વાહે. આ સત્ય છે. તોરલે કીધું સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી મંડી હાલવા, મધ દરિયે પૂગીને એ પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા જેવડા મોભા મીંડ્યા ઉલળવા. કચ્છનો કાળો નાગ બાપુ મીડ્યો રાહ 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 રોવા. હો ચારે બાજુ નજર કરી પણ બાપુ આરો ન દેખાણો. આ તમે ને હું બધા છે ને સંસારના સાગરમાં બાપુ હાલ્યા જાય છે. જેથી ઓલો ઉઘરાણી કરશે તેથી આરો નથી દેખાવાનો, લખી લેજો. તેથી જાડેજા જેવો જાડેજો સતી તોરલ પાએ બાપુ બરફની પાટ ઓગળી રોવા માંડ્યો. તોરલ તોરલ હોડી હમણાં બુડી જાય, આપણે મરી જઈશું. અને તારે તોરલ કહેશે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાને મંડો કાપવા. અને અહીંયા બાપુ જાડેજાને નક્કી થઈ ગયું કે આ એક તારામાં પાવર છે એ તલવારમાં નથી. પણ જો હવે આમાં હોડી જો પૂગી જાય ને તો તલવાર મૂકીને એક તારો લઈ લેવો છે. અને સતી તોરલ કહે છે જાડેજા જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પુણ્ય કર્યું હોય તો યાદ કરો મારા નાથ. તમે જેને માર્યા નહીં બધાને જીવવું હતું, તમારું કોઈએ ભૂંડું નહોતું કર્યું, પણ લોહીની શેડી ઉડેમાં મજા આવતી હતી ને. મરી જાઓ, વહેલું મોડું મરી તો જવાનું છે. દરિયામાં થૂબકો મારી દો, મરી હકાય? પાપના પોટલા દરિયામાં ફગાવી દો. અલગ ધણી હમણાં હોડી પુગાડી દે. બાપુ સતી તોરલ જાડેજાને મત દરિયે કહે છે. અને વાત કરતા વાર લાગે બાપુ કાંઠે પૂગ્યા ને હોડી પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો બાપુ. ભજનની વાતો કોની પાસે જઈને કરી? ઈ 10 ફૂટનું 20 ફૂટનું હોડું હોય છે. થોડુંક આમ હલ્યો ને ત્યાં જાડેજો બાપુ માર્ગે સડી ગયો. ઓલો ધરતી કપ થયો દીધી ભૂજ થી મુંબઈ સુધી ડક બાઈક હતા, એક જાડેજો ન સમજ્યો. આપણને એમ થાય કે ઈ પાપી છે કે આપણે પાપી. તેથી બધા ખરાબ બપોરે જૂનું બોલતા ત્યાં અમારા સુરનગર. શ્રી રામ જય મેં કુદા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. તેથી એમ થતું કે આ જગત આખી સુધરી જઈ. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું ન લાગતું. બધા ભૂલી ગયા. એટલે એ મારા બેનની એક ફરમાઈશ છે ધરતીકપની કે વાત કરવાની. મારે જોકે બધા સાંભળ્યા જ છે. ટીકર ભીખાભાઈ રબારી અમારી ભજનની દુનિયાનો બાબુ ભીષ્મ હતો. આજ આ દુનિયામાં છે નહીં. જોકે એમનો દીકરો રણછોડભાઈ કરે છે, સંતવાણી સારી કરે છે. પણ આ ભીખાભાઈ એને જ બનાવ્યું છે, એને જ લખ્યું છે. આ ધરતીકપ વિશે એને જ બનાવ્યું છે. એટલે ધરતીકપ એમ કે ક્યારે આવ્યો હતો, કેટલા વાગે આવ્યો હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી ક્યાં આવેલો, અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો, એ અમારે ભીખાભાઈ યાદી કરાવતા. એટલા માટે કે 2001ની સાલ 26મી જાન્યુઆરી 26મી તારીખ 2001ની સાલ. તેથી હતો શુક્રવાર, મહાસુદ બીજ. સવારના 8:46 બાપુ આ ધરતીને આંચકો લાગ્યો અને 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ ક્યાં નીકળ્યો? કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર સેટે ધરતી તોડીને બાપુ લાવારસ નીકળ્યો. અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો અને કેટલા ગામડા આવરી અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની યાદી કરાવું. કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂનાગઢિયા લીધા ઝપટમાં, ડોલાવ્યો દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસૂટ્યો, ગોહિલવાડમાં ગુંજાણો પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો, 8 નંબર રોડે અથડાણો, ચોટીલા હોરો થઈ સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું વલોવી, નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો, કારો ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસૂટ્યો અમેરિકા જાતા હાળાથી પાછો પરવડ્યો પાકિસ્તાનમાં, કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાનાની ડોલાવતો વળતો વળ્યો અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી જોરાવનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો,
સુરેન્દ્રનગર સોસરો થઈ દુધેરના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી રણની ટીકરને ટાળતો, સરા સોસરો થઈ દુધઈના દેવળે દર્શન કરતો, ખાટડીને ખકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીખળ ગામડે ગામડે ભૂકંપ તારા ભડકારા, ભણે ભીખો રબારી આવું કેમ કર્યું કીર્તન, એવો બાપુ ધરતી કપ આવ્યો. હવારમાં તો તમે જોવો ને તો ગાયોને રજકા ને સાહડિયા મીડા નાખવા, કુણા લહણ જેવા થઈ ગયા. 15 વર્ષથી સંબંધ બગડી ગયેલા ને ભાઈ, એક તે પેલા રાંધીને બધા ખાવા મીડ્યા. આપણે એમ કે સમાધાન કોઈને કર્યું. પછી ઓલી રાહત પછી રાહતનું ઓલું બધું સર્વે કરવા આવ્યા ને કે ભાઈ નુકસાન થયું એના સરકાર તરફથી રાહતનું, તે અમુક તો રાહતે ઉઠીને વંડીઓ મીડ્યા પાડવા. અને ઈવડી વંડીઓ જે પાડી છે ને એ હજી પડી છે. તમારે હવે આવવું હોય આવો, મારી હારે દેખાડું તમને. આટલી માથે વીતે તોય હજી ખોટું કરવાનું બાપુ કોઈ પાછું વળીને જોતું જ નથી.